જોયું ને તમે શ્રીભાઈના માટે કેટલું પ્રેમથી આટલું સરસ ખાવાનું બનાવ્યું, એ કંકુડીથી જોવાનું પણ નહીં, કે જેથી શ્રીભાઈને એવું લાગે કે તમને શ્રીભાઈની કંઈ પડી જ નથી. આપો, ટિફિન તૈયાર હોય તો આપો, હું શ્રીને આપી આવું જલ્દીથી. હે કાકા, ટિફિન તો ક્યારનું મમ્મીએ તૈયાર કરી રાખ્યું છે, પણ આ કંકુડીએ બધું ખાવાનું બગાડી નાખ્યું. જ્યોતિ વહુ, કંકુ એવું શું કામ કરે? એ મને શું ખબર, એ તમારી કંકુને પૂછો કે કંકુએ જમવામાં મીઠું કેમ નાખ્યું. મેં તમારી સગી આંખે જોયું, એ કીધું, અને એનો વિડીયો બનાવી દીધો અને મમ્મીને દેખાડી પણ દીધો. હે ને મમ્મી? અરે માનવા નથી આવતું, કંકુ આવું ક્યારે કરે જ નહીં. અરે પણ મારી પાસે સાબિતી છે. હાલ તો ચાલ તો પુરાવો, હમણાં જ વિડીયો ઉતારે છે ઘરમાં ગરમ. જ્યોતિ છે ને ગાંડી થઈ ગઈ લાગે છે. મને પૂછ્યા વિના રમત રમવા જાય છે. શું થયું ભાભી? શું થયું? તે મમ્મીને આ રસોઈમાં મીઠું કેમ નાખી દીધું? ખરાબ કરવા માટે ના? અરે ભાઈ, તું કઢીમાં મીઠું નાખે છે ને? એવો વિડીયો બનાવ્યો છે જ્યોતિ વહુએ. જો હાય અમિત, ગુડ મોર્નિંગ. હા ઓકે ડોન્ટ વરી, એ થઈ જશે. યા શ્યોર. હા, મારી એક ઇન્વેસ્ટર સાથે વાત થઈ છે. આપણું પ્રેઝન્ટેશન પણ એમને ગમ્યું છે. જોઈએ હવે મીટિંગ માટે ક્યારે બોલાવે. યા શ્યોર, ડોન્ટ વરી. ઓકે, યા બાય. રિયાને ફોન ટ્રાય કરું. રિયા ફોન શું કામ નથી ઉપાડતી? ક્યાંક એણે કોઈ ખોટું સ્ટેપ તો નહીં લીધું હોય ને? હાશ, બધું તૈયાર થઈ ગયું. અરે મમ્મી, તમારે આટલું હેરાન થવાની શું જરૂર હતી? અમને બોલાવી લીધા હોત ને. અરે એમાં હેરાનગતિ શાની? આજે મારા દીકરાનો જન્મદિવસ છે, એટલે મારે જ કરવાનું હોય ને બધું. મમ્મી, તમે તમારા દીકરાની ખુશી માટે કેટલું બધું કરી રહ્યા છો. અને શ્રીભાઈ છે જેમણે તમારી મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા. એમાં શ્રીનો કંઈ જ વાંક નથી. એની ખુશીને કોઈની નજર લાગી ગઈ છે. જોયું, આ લોકોની વચ્ચે કોઈ જાતનો મન મેળાપ નથી થયો અને તે મને ખોટી ટેન્શનમાં મૂકી દીધી. હા તો ભાભી, મેં તો જે જોયું એ કીધું. તમે લોકો જરા મને ચાખીને કહો ને કેવું બન્યું છે. આ ખાધા પછી મારા દીકરાનું પેટ અને મન ભરાશે કે નહીં? શ્યોર મમ્મી. તું શીરો ચાખ, હું કઢી અને ભીંડાનું શાક ચાખી લઉં છું. મમ્મી, ખૂબ જ સરસ બન્યું છે. હા મમ્મી, શ્રીભાઈ તો આંગળા ચાટતા જ રહી જશે. અને સાચી કહું તો આ રસોઈ ખાશે ને પછી એ કંકુડીના હાથનું ક્યારેય નહીં ખાય. તમારા હાથનું જ જમશે. માં અન્નપૂર્ણાનો આશીર્વાદ. હવે તમે બંને સ્ટીનું ટિફિન ભરી લો એટલે એને પહોંચાડી દેવાય. અને તને શું હતું હા કે તું મમ્મીને હેલ્પ કરીશ એટલે મમ્મી માની જશે ને તારી જોડે વાત કરવા માંડશે. પણ અમે એવું થવા નહીં દઈએ. ચલ જલ્દી ટિફિન ભર. અને કંકુ, ભીંડાના શાકમાં મીઠું નથી. મમ્મીને એટલે ન કહ્યું કે એ દુઃખી થયા હોત. તું જરા નાખી દેજે. હા, મીઠું કઢીમાં ઓછું છે.
અને કંકુ નાખશે મીઠું ભીંડાના શાકમાં. હવે જો તારી હાલત કંકુ. માની ગઈ ભાભી. હવે આ કંકુડીનો વારો. મમ્મીની રસોઈ બગાડી. મમ્મી, આ કંકુડી છે ને બહુ જ ખરાબ છે. તમે આને ઘરમાં લાવીને બહુ મોટી ભૂલ કરી નાખી છે. એ છોકરી ઘરમાં કઈ સુખ શાંતિ રહે ને એવું ઈચ્છતી જ નથી. કેમ હવે શું થયું? અરે શું થયું? આ જુઓ જો. તમે નવો આ વોલેટ શ્રીને આપી દેજો. કંકુ, પારકી છોકરીને મમ્મી હવે પોતાની દીકરી માને છે અને તું દીકરી હતી, વહુ બનવા ગઈ અને મમ્મીએ તને મનમાંથી ઉતારી મૂકી અને તું હવે બની ગઈ પારકી. ભાભી, પેલું કહેવાય ને, ધોબીનું કૂતરું ના ઘરનું ના ઘાટનું. પણ એક વાત તો કેવી પડે, હા, આનું એક પદ તો આમ અકબંધ રહ્યું. એ કયું? નોકરાણીનું. એ કોઈએ ન લીધું. ચાલ જોતી. ઓલો રિયા, ક્યાં છે તું? હું તારી હોટલમાં તારા રૂમ પર આવ્યો હતો અને તું નહોતી. અને મારા ફોન કેમ નથી ઉપાડતી? કેટલા બધા ફોન કર્યા તને. ક્યાં છે તું? તારા મનમાં, તારા વિચારમાં. એક વાત કહું શ્રી, તારી આ જે કેર છે ને એ જ દેખાડે છે કે તું મને હજી પણ પ્રેમ કરે છે. તારા હોટલના રૂમ પર હું મારું વોલેટ અને મારું ટિફિન ભૂલી ગયો હતો, એના માટે આવ્યો હતો. મેં તો એ બધી વસ્તુ તારા ઘરે આપી દીધી. રિયા, ઘરે જવાની શું જરૂર હતી? મને કેવું તું ને. હવે મમ્મીને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે કે હું તને વધારે યાદ કરું છું. હજી પણ યાદ કરું છું. એ તો એમને ખબર જ છે શ્રી. જો રિયા, તું અર્થનો અનર્થ નહીં કર. તને ખબર છે હું તને શું કામ મળવા આવ્યો હતો? તને છેલ્લી વાર મળવા અને આપણા આ રિલેશનશિપ પર ફૂલ સ્ટોપ મૂકવા. હવે ખબર નહીં મમ્મી કેવા વિચાર કરશે. ઇટ્સ ઓકે. સાંભળ શ્રી, મમ્મી મનમાં કંઈ આડું અવળું ના વિચારે તો સારું. શ્રી, મમ્મી જ નહીં, તારી કંકુ સહિત બાકી બધાને જે વિચારવું હતું એ લોકોએ વિચારી લીધું છે. તારે મને તારી લાઈફમાંથી કાઢવી હતી ને, પણ એ તું ક્યારેય નહીં કરી શકે અને હું તને એવું ક્યારેય કરવા પણ નહીં દઉં. ભાભી, મને આ શ્રીભાઈનું કઈ સમજાતું નથી. પણ મને સમજાય છે, શ્રીનું નહીં, રિયાનું. એટલે રિયા અહીંયા શું કરવા આવી હતી? શ્રીભાઈનું ટિફિન ને પાકીટ જેવા હતું. પણ એ તો એણે શ્રીભાઈને ફોન કર્યો હોત તો શ્રીભાઈ જઈને લઈ આવ્યા હોત. હા, ઈ પણ છે. અને તે શ્રીભાઈના પાકીટમાં ફોટો કોનો જોયો? રિયાનો. ભાભી, મને તો સાચીમાં એવું લાગે છે કે શ્રીભાઈના દિલમાં હજી પણ રિયા જ છે. હો, રિયાના દિલમાં શ્રીભાઈ છે. રિયાએ જાતે પોતે જ શ્રીભાઈના પાકીટમાં પોતાનો ફોટો મૂક્યો. અને જો એવું હોય ને
તો એનો મતલબ એ છે કે રિયા પોતાના શ્રીને પાછો મેળવવા માટે જંગે ચડશે. હાય પપ્પા. હાય બાપા નહીં, માતા. આપણે રિયા માતાના પક્ષમાં રહેવાનું છે. જો રિયા જંગે ચડશે તો રિયાને જીતાડવાની છે અને એમાં આપણો જ ફાયદો છે. રિયા જો આ ઘરમાં આવશે તો કંકુ આ ઘરમાંથી બહાર. વાત તો બરાબર છે તમારી, પણ ભાભી હું શું કહું છું, તમે ના આ રિયાની બુદ્ધિ બની જાઓ, એને હંધુઈ સમજાવતા રહેજો, તો જ તમારા વિચારો સફળ થશે. તારો આ જ વિશ્વાસ બંધ રાખવા માટે હું તને કહી દઉં કે હા, હું રિયાને મળવા ગયો હતો. એને એ કહેવા ગયો હતો કે આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ.